મામાની યાદ બધું તમને આનંદ જ કરવો પછી વાત પૂરી ને હે હા મારું ગીત ફેમસ છે મોજીલા મામા મારા મોજીલા મામા 2005 આ ગીત મેં સીડી ડીવીડી માં ગાયેલું છે અને બહુ હાલ્યું તમને કોઈ ભૂકા જ કાઢી નાખ્યો એટલું આ ગીત ફેમસ થયેલું છે હા અને એવા મકવાણા પરિવારના કલ્યાણ દાદાને આપણે યાદ કરી કેવા સુરવીર જનુની જણ તો એવા ત્રણ નર જણજે એવા ત્રણ નર જણજે અન કા હારો ભગત કા સુરો ન કા દાતા પણ નથી રેજે રેજે આ પેટ માંદણી એ તોળા માતી ગુમાવીશ નું કવિએ આ સુરવીરા મીઠો મરમ ભર્યો માને ઠપકો દીધો કે જન્મની દેનારી જનેતા માં રામ 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 એ તાળીથી વધાવો કલ્યાણ દાદા એવા મકવાણા પરિવારના ધન્યવાદ રામ 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 જાહો જાહો જણ તો એવા ત્રણ નર જણ કા હારો ભગત કા સુરો અન કા દાદા નથી રહી ગઈ પેટ વાંદણી તારું મત ગુમાવીશ નું પણ અમારા મજા વધે દુલા ભાયા કાક લખે શું કે મીઠા બોલા માનવી અને તો જગત છોડીને વૈયા જા પણ અમારા કાગ કવિ જેની કાણે લખે એ ઓલા ઘેરે ઘેરે મેલી ન જા જિગ્નેશભાઈ મને ઈ વાત કરી અને ગઢવી સાહેબે ઈ વાત કરી કાળુભાઈ નાનો માણા હોય મોટો માણા હોય પણ આપણે કામમાં આવું એક જ હોય એમ જિગ્નેશભાઈ ઈ વાત કરી કાળુભાઈ ભક્તિ કરવી તો પૂરી કરી લેવી દુનિયાની માલપા માં આકે છે તાકે છે ભૂખ્યા હોવું પડે ભોંય પથારી કરવી પડે પણ એટલું કરતા ભગવતીને છોડો નહીં એકવાર નિયાલ કરી દે ઈ માં સમાવે હા મર્દની મોકાણે જાવું પણ હિજડાની જાનમાં ન જવું અને આપણી ગાંડી ગીરના લીલા પાણીનો ને રાજભા ગઢવી ચારણ લખે સાહેબ આહા રાજભાઈ અને કુલદીપભાઈ ગઢવી ખૂબ ગમે છે બાપ પોણા ભાગનું હિન્દુસ્તાન જેથી અકબરને સલામ કરે અન કવિ લખે શું કે બાપ 75 પાઘડી નો મેરે અકબર નાયક હુકમ આસુરવીર પાઘડી નો મેરે અકબર નાયક હુકમ એક લાગી હોય કયા થારો રે આવો વાટ રાખી આવો વાટ રાખી મરી તો જવાનું કોઈ 200-500 વર્ષ રહેવાનું નથી પણ જે કંઈક સારા કાર્ય કરીને ગયા છે એને યાદ કરે હો બા આજ કદાચ મકવાણા પરિવારના કલ્યાણ દાદા રમતા હોય સાચ કેદી યાદ આવે કે બાળોદિયાની બળેલ હોય જનેતાના થાને ઠરી ન હોય અને એવી કોઈ બેન કે દીકરી હોય આંગણાની માલપા ઉસેરી પાસેરી અને મોટી કરી અને પારકા ઘરે મોકલી વાની ભાઈ તેથી બેનને યાદ આવે કે હમણાં મારો ભાઈ આવશે કારણ કે મામેરાનો સમય થઈ ગયો હોય અને ઢોલ વાગતો હોય ઢોલ ઘણી પ્રકારના વાગે હો ભાઈ ધીંગાણાનો ઢોલ કંઈક અલગ વાગે મામેરાનો ઢોલ કંઈક અલગ વાગે
અરે બાપ ફૂલેકાનો ઢોલ પણ કઈક અલગ વાગે. ઢોલ છે ઈ વાગે ઈ નકરું ન જોવાય, વાગે કેવો ઈ જોવે. હે ઘણી પ્રકારના ઢોલ વાગે. અને જેથી કદાચ આવો ભાઈ યાદ આવે, અરે બાપ મારે પિયરની માલપા મારો ભાઈ, હું નિર્ભાગી છું. બાળોતિયાની બળેલ છું, જનેતાના ઠાને ઠરી નથી. કવિ દાદ બાપુ લખે, એક તો ગરીબ ઘરની દીકરી અને પાછી બેન હાહરા છે, એમાં કાળ પડે. પૈસાનો કાળ પડ્યો હોય, ધનનો દોલતનો કાળ પડ્યો હોય, પણ માણસના કાળ પડ્યા હોય બાપ. એવી કોઈ દીકરી એમ કહેવાય કે એક એમ કહેવાય ઠીકરાનો ઘડો લઈ અને પાણી ભરવા માટે જાય, પણ કુવાની માલમાં પાણી નથી. પિયરમાં પોતાને એમ કહેવાય ભાઈ નથી. ધન્ય છે કવિ દાદ બાપુને શું લખે છે, દીકરી ભાઈ કુવાની માલમાં પાણી ભરે, ઠીકરાનો ઘડો પણ પાણી ન આવ્યું, ઘડો બહાર કાઢે અને ઘડો જ્યાં મૂકવા જાય ત્યાં ફૂટી જાય અને ઠીકરાની એને જમણા પગે ઠેહ વાગે હોતા. અને દાદ બાપુ લખે, હે બા પાણી વિનાના એ જે પાણી આરે ને ઠીકરે વાગી ઠે, આજ એના યા ઘાટે હાફ્યો રે મન દાદાજીનો ને, એના યા ઘાટે હાફ્યો રે મન દાદાજીનો ને. ભાઈ છે બાપ, અને સુરવીર છે બાપ. પોતાની પત્ની એમ કહેતી હોય, કાં મરજો કાં મારજો, તમારી પીઠ કોઈને દેખાડતા નહીં, નક મને મારી સૈયર મેણા મારશે, તું કાયર ઘરની ના. અને જેને કાંઈક કર્યું છે એના માટે દુહા, એના કીર્તન, એના ભજન, એના રાહડા હોય. બાકી મરી તો બધાને જાવું છે. અહીંથી નજીક મારો બાબલિયો, જેથી એમ કહેવાય પહેલું મંગળ, બીજું મંગળ સુરવીરો અને ત્રીજું મંગળ વરદા. ત્યાં વરદ ચારણના આઈ આવીને એટલું કીધું કે હે બાપ, હે સુરવીર, હે સુરવીર, ધણી આવ્યું ધણ હે, ખાડું આવ્યું ખાખરે, પણ જેની દૂધલી એ દીવા બળે મારી વેગડ ગા નથી આવી બાપ. જેને કોકના માટે બલિદાન આપ્યા છે ને બાપ, એની વાત હોય હો બાપ. અને સાહેબ ત્રીજું મંગળ ફરી ચોથું મંગળ અડકાય અને લોકમાંથી વરમાળ કાપી અને સુરવીર નીકળી જાય. ઇતિહાસ તો એના જ હોય ને બાપ. એવા આજ કદાચ મકવાણા પરિવારના આંગણે, ખંભાળિયાના આંગણે દેવભૂમિ દ્વારકાની માલપા બેઠા હોય બાપ. અને ત્યારે યાદ કરતા હોય શું કે બાપ, કે મોર પોપટ ને પારેવા ધણી અને હવે રાણા રમતું મેં, પણ ધરને તું હવે ખાંડા નાખે, એ મારી વેગડ કારણ વીર વાછડા. આ સુરવીર મકવાણા પરિવારનું આંગણું મારી જગદંબા આ બાલવીનું કળ છે બાપ. કોકથી કદાચ 5 આંગળીનો હવન કર્યો હોય, ધૂપેલાની માલમાં ધૂપ કર્યો હોય, અને જો કદાચ વસ્તી ગમે ના રહેતી હોય અને દુઃખ પડે મારી ભગવતીને યાદ કરે ને ભલા ગમે ને આવે નહીં, તો મારી મકવાણાની જોગ માયા આય બાલવી અને સુરવીર નો કહેવાય બાપ.
અવસર મરવા કશું મન રંગ સડે આવા મરદ કશું મન રંગ સડે આ ભાઈ આય હા મર્દ મસાણે ધર્મ ઢીલાણે સુરા હોય તે લડવાના એ બોલા કાયર ભાગે ધૂળું ભાગે સુરવીરને ના યાદ કરે આવા સુરા યાદ કરે આ સુરવીર આ બનવાનો આ સુરવીર આ બનવાનો બાપ કોઈના કુળમાં કદાચ સુરવીર થઈ ગયા હોય પાળિયા પૂજાય હો બાપ અને એક મને કડી ખૂબ ગમે છે બાપ એ મૂંગી એક કાવડી માટે રે આલો વીર મોતની વાટે રે મૂંગી એક કાવડી માટે રે આલો વીર મોતની વાટે ખડકે એની કાવ્યું યરના ખડકે એની કાવ્યું યરના અબ હમારી યાદ તો યુ ભી રે ધીંગાણા ઢોલ જાવાગે ધીંગાણા ઢોલ જાવાગે જો બા ચારણ ડાયરો પણ બેઠો એટલા માટે એ દેવલ માલ કોલ તો આપી રે દેવલ માલ કોલ તો આપી રે ધજાયું ધર્મ ની સ્થાપી રે દેવલ માલ કોલ તો આપી રે ધજાયું ધર્મ ની સ્થાપી રે બાબા ધન્યવાદ ધન્યવાદ એ કહેજો સુરવી વાહ વાહ આવેલા ધન્યવાદ ધન્યવાદ આવેલા તમામ અધિકારીઓ ઓફિસરો અહીં પધાર્યા છે આ ભગવતી બાલમી માના માંડવાની મલપા મકવાણા પરિવાર તરફી તેમજ અમારા ગઢવી તરફી બધાયથી હૃદયથી હાર્દિક સ્વાગત કરીએ છીએ મારા બાબલ એકવાર જોરદાર તાળી જોરદાર તાળી ધન્યવાદ ધન્યવાદ ક્યા બા વાહ વાહ અને બેનબાનું કેવું એવું કોઈ પણ તમ તારા આચાર સંહિતાનો ભંગ નહીં કરી હા પણ આ તો માતાજીનો માંડવો છે વાહ વાહ બોલો માં માં ક્યા બાત 2005 માં મોજીલા મામા મારા મોજીલા મામા સાહેબ એક ગીત બનાવ્યું હતું
અને મારું ખાસ તકદીરનું થાળું ખોલ્યું હોય તો મામાનું ગીત કોઈ વિસ્તાર એવો નહીં હોય જ્યાં મેં પ્રોગ્રામ નહીં કર્યો હોય, પણ એવું હાલેલું આ ગીત. કેવા મામા? મામા જાવો હામા કાતો વેલી કરી દ્યોવાર પણ આવજો હે મારા મામા દે, તમારી ધોળી ધજાઉં ફરકતી, ધોળી ધજાઉં ફરકતી, ધોળી ધજાઉં ફરકતી. મામા ગુજરાતીનો કકો હોય એમાંથી બે અક્ષર માના લઈ લીધા, એક મારું તમારું મામાનું નામ થાય મા. અને ઇંગ્લિશમાં મામાની ક્યાંય પણ ધજા હોય, ઇંગ્લિશમાં એની ધજામાં એમ બનાવેલો હોય. પછી રાજકોટ વાળા મામા, ગોંડલ વાળા મામા, એ મોરબીની માલપા મછોયા હારે પુનિયા મામા પણ થઈ ગયા. અમારે શિહોર વાળા મામા, ભાવનગર પિલુડી વાળા મામા, બાદશાહ મામા. આ ગીત મેં સીડી ડીવીડીમાં 2005માં ગાયું હતું, પણ ઈ વખતે તમને કહું 9 લાખ સીડી વેચાણી હતી મામાના એક ગીતમાં. જેવો બાપ એટલે એવા મામાને જ્યારે યાદ કરતા હોય તાળીનો દાગ દેજો. મામાને અંતર ગુલાબ સિગરેટ એના મામા લેરી હોય. મામા એક સબકા માલિક, એક સૌકા ભલા કરવા વાળા મામા છે, અને એ મામાને યાદ કરતા હોય ત્યારે કેવા મામા? યાર મામા એટલે મામા છલા વાળા પણ મામા આવે. હા, અને હવે મારા મામા અહીંયા આવ્યા. વાહ વાહ. અને કેવા મામા આવ્યા? એ મોજીલા મામા મારા, મોજીલા મામા જો રમવા રે આવો મારા મોજીલા મામા. મોજ કરાવે મામા, મોજ કરાવે, મોજ કરાવે મામા, મોજ કરાવે. સલાયા વાળા મામા મોજ કરાવે, મામા મોજ કરાવે. મોજીલા મામા મારા અંતરના લેરી જો. હા મામા, હા મામા, હા મામા. મોજ કરાવે મામા, મોજ કરાવે, મોજ કરાવે. મોજ કરાવે મામા, મોજ કરાવે. ચલાયા વાળા મામા, ભાત વાળા મામા મોજ કરાવે, મામા મોજ કરાવે. રોજી રે ઘોડી મામા, રોજી રે ઘોડી જો મોજીલા મામા તમારી રોજી રે ઘોડી જો. એને રૂપાની કરાવી. રોજી રે ઘોડી મામા, રોજી રે ઘોડી જો મોજીલા મામા તમારી રોજી રે ઘોડી જો. મિત્રો મામા सबका मालिक है, हिंदू माने मुसलमान माने। वाह वाह। અને આયા મચ્છોયા હારે પુનિયા મામા પણ બેઠા હો બાપ, મોરબીની માલપા
અને ઈ મામાને યાદ કરતા પણ કેવા મામા મિત્રો એની પાઘડી ગુલાબની હોય ફૂલ ગુલાબ હોય અત્તર સિગરેટ એના મામા લેરી હોય ને વ્હાઈટ વસ્ત્ર ધારણ કર્યા હોય બાપ તો ઈ મોરબીની માલપા મામા મછોયા હારે બેઠા છે કેવા બાપ મોરબી વાળા મામા મોરબી વાળા જો મછોઈ બોલાવે મારા મોરબી વાળા જો આ મારી મોરબી વાળિયા આ મારી મોરબી વાળિયા આ મારી મોરબી વાળિયા મોરબી વાળા મામા મોરબી વાળા જો મછોઈ માં હારે બેઠા મોરબી વાળા જો મોરબી વાળા મામા મોરબી વાળા જો મસોઈમાં હારે બેઠા મોજીલા મામા જો હે ભેળિયા વાળી માં મિત્રો આ બાલવી માનો માંડવો છે મોરબી હારે મોરબીની માલમાં મછોયા હારે પુનિયા મામા રબારી પણ બેઠા છે બાપ અને અમારે મારા મામા ગઢવી મામાની ફરમાઈશ એના ઘર આગળ પણ મછોઈમાં બેઠા હું અહીંયા ખંભાળિયાની માલપા એકવાર તાળી દીધા હોય તો મંદિરને મકાનને દુકાનને અમુક જગ્યાએ બહાર જઈને આપણે તાળા દઈ જઈએ પણ એ કે ભાણુભા આપણા ઘરે કે દુકાન હોય ગમે હોય આપણે તાળું કોઈ દે દીધું નથી અહીંયા બેઠી છે ભેળિયા વાળી આ મછોઈ ધ્યાન રાખે બાપ ઈ મારી જગદંબા હે અને એની હારે પણ મામા બેઠા છે ત્યારે એક 2 મિનિટ ભગવતી આઈનો ભેળિયો બોલવો છે ને મામા નહીં ગુલાબ અંતર અને સિગરેટ નિમિત્તે એટલા બધા માણસો અહીં બેઠા હોય 5 25 50 100 500 1000 જેને ભગવતીએ ભગવાને દીધું હોય એની વાત છે નો હોય ને આપણે જોતા નથી બાપ ત્યારે અને આ તો દેવ ભૂમિ દ્વારકા છે બાપ હા એટલે આ દેવની ભૂમિ છે મારો બાપલીઓ ખાલી 2 મિનિટ લાંબો સમય લેવો નથી બાપ પણ કેવા મામા રમતા હોય મછોયા હારે પુનિયા મામા બેઠા હોય આય મછોઈને યાદ કરી આય બાલવી માને યાદ કરી પણ પેલો બોલ એટલા બધા માણાની માલપાથી મામાના ગુલાબ અંતર અને સિગરેટ નિમિત્તે આય બાલવી આયના ભેળિયા નિમિત્તે 501 રૂપિયાનો જોઈશ બાપ અહીંયા સીડી ડીવીડી કેસેટ બને છે અને યુટ્યુબમાં મારી ચેનલ રાજવી સ્ટુડિયો એમાં કાર્યક્રમ મને તમને બધાને જોવા મળે છે બાપ ત્યારે એવા જ્યારે મામા આવ્યા છે આય બાલવીનો માંડવો છે બાપ અને મામાના ગુલાબ નિમિત્તે આય બાલવી આયના ભેળિયા નિમિત્તે આય સોનબાઈ આયના ભેળિયા નિમિત્તે ત્યારે શું કહે છે બાપ માડી તારી બુઢી રે હાલતું ને કાળો માડી તારો આકરો ત્રંબકારણો માડી ગાડી થઈ દણની ડુંગર ગાળી આ મારી ભગવાનના કુળમાં બેઠી આય બાલવીમાં મિત્રો ફટાફટ જે કોઈ સાહેબ એટલા બધા મારા ભાઈઓ બહેનો વડીલો માતાઓ બાળકો બેઠા ભલે 5 25 50 100 500
પણ અહીંયા લખાય ભગવતીના સોપડામાં લખાય હો બાપ, આઈના સોપડામાં લખાય અને આઈના નામ પર બાપ હે દુનિયાની માલપા ભગવતી જોગ માયા ઈ ધારે ઈ કરીએ કે અને એમાં મારી ભેળિયા વાળી આવી હોય બાપ હે અને જગદંબા આજ મકવાણા પરિવારને માવતર બની અને જગદંબાઈ આવા સરસ મજાના મારા મિત્ર એવા દિનેશભાઈ જિગ્નેશભાઈ અને મયુરભાઈ આ બે તમને કોમ જો માતાજીએ ભુવા આપી દીધા આજ હવારમાં તેમને સાંડલો કર્યો તાળીથી વધાવો બાપ જોરદાર ભુવન પઢિયાર બે એટલે આવા ભુવન પઢિયાર થઈ ગયા હોય માના આંગણાની માલપા 9 દિવસ કદાચ અપાસ લઈ અને માં આગળ બેહે અને આખા પરિવારમાં ગમે એને સંશય હોય ગમે એવું દુઃખ હોય અને ગમે ના રહેતા હોય કદાચ મનમાં યાદ કરી લે અને મારી ભેળિયા વાળી આવી ન જાય તો માં જોગ માયા અહીંયા જામ ખબાળિયાની માલપા બેઠી નો બેઠી બેઠા એટલે એનો ભેળિયો 2 મિનિટમાં હા મારી હા જય હો માતાજી મિત્રો જે કર્યું સાહેબ પેલો બોલ રાજભાઈ આય ભલો ભલો માં મિત્રો એટલો બધો સમય નો જાવો જોઈએ ભલે 100 રૂપિયા આપીને પણ એકાદો બોલ બોલાવો ફટાફટ કારણ કે આ પહેલો વેલો મારે અનુભવ છે પણ ભગવતીને માનતા હોય આઈને માનતા હે અને ભગવતીના નામ પર જો કે તમે ઘોર તો કરો છો પણ જગદંબાના નામ પર હા ભૂદેવ હા મારું સુરત ક્યાં વાહ ક્યાં વાહ 200 રૂપિયા આપી મારી આય બાલવી આયા ભેળિયાની મેં આપણે તાળી ફટાવો બાપ જોરદાર વાહ વાહ પરેશભાઈ સિંગર શૈલેષભાઈ સિંગર અને પોતે પાછા સાઉન્ડ ના ઓપરેટર 501 રૂપિયા આપી મારી ભગવતી આઈને વધાવે તાળી પર બાપ જોરદાર અમારે રાણાભાઈ નાથાભાઈ ગઢવી જીઓ બાપ મારી આલબાઈ માના નામ પર 100 રૂપિયા ભેળિયાની મેં આવે તાળી ફટાવો બાપ જોરદાર સાધુ આપતા હોય અમારા ગઢવી મામા આપતા હોય સિંગર કલાકાર તમને કોઈ આપતા હોય સાઉન્ડ લઈને રીતા ભાડે આવ્યા પણ ઈ આપતા બીજા કોઈ બાકી ન રહેવા દેવા આય બાલવી આઈના નામ પર 100 રૂપિયા ધન્યવાદ ધન્યવાદ હે ધન ધન આ બાલવીન નામ ને રે માં હે ધન ધન જીતેન્દ્રભાઈ મકવાણા 501 રૂપિયા માતાજી નામ પર આપે ધન્યવાદ પ્રતાપભાઈ મકવાણા આય બાલવી માના નામ પર ભેળિયા નિમિત્તે 501 રૂપિયા આપે ધન્યવાદ મેલડી માની ગાંડી ભૂતાવળ કામળે સુરત 501 રૂપિયા આપે ધન્યવાદ ધન્યવાદ અમારે દેખાબેન ધન્યવાદ ધન્યવાદ મારી જોક માયા આય મછોઈ આઈના નામ પર 251 રૂપિયા આપે ધન્યવાદ ધન્યવાદ એ તાળી ફરદાવ બાપ એ સરગસ અમારા આબાભાઈ ગઢવીનો લખેલો ભાવ એ આઈનું નામ જા લેવાય ભૂત પ્રેત ભાગી જા આઈનું નામ જા લેવાય ભૂત પ્રેત ભાગી જા એ મોગલ લાખો માયા દયા ધામ છે માં મારી ભેળિયા મારી આય મારી ભેળિયા મારી આય મારી ભેળિયા મારી મોગલ લાખો માય સોનભાઈ લાખો માય એ મોગલ લાખો માય દયા ધામ જેવી છે માં હે જાદુ આપે મારી ભગવતી માં જાદુ આપે મારી ભગવતી માં
હાલો ઉત્તર ગુજરાતમાં લઈ જાઓ. ઉત્તર ગુજરાત ડીસા પાલનપુર મહેસાણા કેવું એ મોઢ વડે આવે માં બાલવી મારા મોઢ વડે આવે માં બાલવી મારા માં બાલવી મારા એ ભેડિયા વાળા માં બાલવી મારા એ ભેડિયા વાળા મોઢ વડે આવે માં બાલવી રમવા બેડો તું યાર માડી રે રમવા બેડો તું યાર માડી રે બાલવી માડી તું કમકારી રે હે મકવાણાની દેવબા અને જો ડબલ લાભ નો આવે ને તો અહીંયા સાપ ખમાડિયા મારી મકવાણાની બાલવી આઈ નો કહેવાય બા. કમલેશભાઈ પિત્રોડા એમના તરફથી 501 રૂપિયા આઈ બાલવી માના ભેળિયાની મેં ધન્યવાદ. મનીષભાઈ પીઠવા આય બાલવી માના ભેળિયા નિમિત્તે 501 રૂપિયા આપે ધન્યવાદ એ જાજો આપે બા. દિનેશભાઈ નરસિંહભાઈ પિત્રોડા એમના તરફથી 501 રૂપિયા આપે. હા મારી ભગવતી આય બાલવી હા હે મંડપ રોપાવા માડી નગી રે માંડવો હે મંડપ રોપાવા માડી નગી રે માંડવો મોહનભાઈ મકવાણા પોરબંદર એમના તરફથી 201 રૂપિયા આપે ધન્યવાદ. બાલવી ભરોસે 501 રૂપિયા બે તાળી થી બજાવો મારી ભગવતી આઈનો જ્યારે માંડવો છે. અને ખરેખર અમારા જિગ્નેશભાઈ ને મામાને કીધું કે મને કે આ માંડવો દેવ પેલો વેલો અહીંયા બાકી મેળા ભરાય માતાજીની જાતર હોય પણ આ માંડવો પેલા વેલા પણ કેમ મજા આવે છે ને ભાઈ એમને દિલથી કયો મારો બાબુ દિલથી કયો મને ખબર પડે હું ઠેઠ 300 કિલોમીટર કાપીને અહીંયા આવ્યો હો ભાઈ એટલે મને ખબર પડે કે ના ના મજા આવી એ મજા આવે છે. હા બસ હવે રેડી હાલો એ મારો થાક ઓગળી ગયો મારો બાપ ભલે વાંધો નહીં મારી મેલડી ભરોસે અને એમાંય મારી જગદંબા લસકાણાની માલપા મારી જૌક માયા એ મેલડીની ગાંડી ભૂતાવળનો પણ આજ મેળો છે અને જિગ્નેશભાઈ ને ખાસ જો બાવડું પકડ્યું હોય તો મેલડી અને પછી આ માર્ગે લાવ્યા હો બાપ તાળી ખોદાવો જોરદાર. એમ વાહ વાહ જિગ્નેશભાઈ ના મોટા શાળા એમને પણ મોજ છે અને 100 રૂપિયા મારી મેલડી નંબર આપ્યા ધન્યવાદ. ભાઈ ઘડિયાળ કોઈ ભાઈ ની પડી ગઈ તો સ્ટેજ આગળ મળી જાય લઈ જાજો તમારી જ છે તો માંગડા વાળા નામ માટે મારા સંગીત કરો અંદર દઈ દીજો મોજ આવી જાય. પણ પદમાં તારો હે પ્રીતમ
હરે રે ઓલી હિરણની જ હજ માર્યો પણ મરતા મરતા બોલ્યો માંગડો મારી પદ્માન કે જોઈ દાદા જુહાર કે જોઈ દાદા જુહાર કે જોઈ દાદા જુહાર ધન્યવાદ એવી મારી જગદંબા ભાઈ બધી ફરમાઈશ લો બીજા રાઉન્ડમાં પણ મેલડી જ્યારે લસકાણા કામરેજ અને ન્યા મારી ભગવતી મેલડી અમારી ઉગતા પોરની મેલડીની ગાંડી ભૂતાવળ ખરેખર જિગ્નેશભાઈ ને મેલડીએ બાવડું ઝાલ્યું બાવડું પકડ્યું અને પછી આ માર્ગે જો કદાચ આવ્યા હોય હવે તો એની વાત જ નથી કરવાની ની મારી ઉગતા પોરની મેલડી આવે પણ કેવી જગદંબા તો બે હોય તો શાંતિ અને એવી જગદંબા મહામાયા મેલડી આવે ત્યારે મેલડી તું મોરી માં તું ધન વાગે ડાક કરે તું મેલી હાથ મેલડી તું મોરી માં આ મારી ઉગતા મોરી મેલડી માં ઉગતા મોરી મેલડી માં એ મારી હોંધારે છે દીધી હાથ મેલડી તું મોરી માં મેલડી તું મોરી માં મેલડી તું મોરી માં મારા જિગ્નેશભાઈ ખાસ આ મેલડી સામે તે ટેક લીધી અને બીજી હનુમાનજી મહારાજ
કે હવે અમારો પરિવાર ભેગો થઈ જાય અને અમારી ભગવતી આગળ અમે એકથી મેળો કરીએ સાહેબ. મારા પરિવાર ગમે ના રહેતા હોય, મારા મકવાણા પરિવાર યાર ભેળા થઈ અને જામ ખંભાળિયાની માલપા માં આગળ મેળો કરવો. એકવાર તાળી પડો, એનું સપનું હતું ભાઈ. અને સપનું સાકાર કરે, સપનું સત્ય કરે તો દુનિયાની માલપા માં કરે, બીજા કોઈની તાકાત નથી. અને ત્યારે એવી અમારા જિગ્નેશભાઈ ને માં હમે સુરતા છે, માં હમે લાગણી છે, માં હમે સત્ય નિસ્વાર્થ પ્રેમ છે બાપ. હે અન કવિ લખે બાપ, હે મનથી રાખો માની ટેક, મનથી રાખો માની ટેક તારા આ બદલી દેશે લેખ કદાચ સુતેલું કિસ્મત જગાડશે. હે મારી મહામાયા મેલડી વારે આવશે, હે મારી મહામાયા મેલડી વારે આવશે. એ રાખો, એ રાખો, એ રાખો, એ વધાવી લો, વધાવી લો માં, એ વધાવી લો, વધાવી લો માં, એ વધાવી લો. આ મકવાણા પરિવાર, આ મકવાણા પરિવાર, આ મકવાણા પરિવાર, એ મનથી રાખો માની ટેક, મનથી રાખો માની ટેક તારી બદલી દેશે લેખ કદાચ સુતેલું કિસ્મત જગાડશે. હે મારી મહામાયા મેલડી વારે આવશે, હે મારી મહામાયા મેલડી વારે આવશે. હે ગાંડી ભૂતાવળ, હે ગાંડી ભૂતાવળ, હે ગાંડી ભૂતાવળ. આ મારી મેલડી ગાંડી ભૂતાવળમાં, મારી મેલડી ગાંડી ભૂતાવળમાં. અને પાછો આજે સુરતના આંગણે માં મેલડી કામરેજ ગાંડી ભૂતાવળ અવડો જ મેળો હોય છે ભાઈ. મારો દર વર્ષે આજની તારીખમાં સુરત પ્રોગ્રામ હોય, પણ અમારા જિગ્નેશભાઈ ભુવાને કીધું ગમે એમ થઈ જાય પણ કાળુભાઈ ને મારે મારા જામ ખંભાળિયા લઈ જાવ બાપ. એકવાર તાળી સજાવ જોરદાર. હે વિનોદભાઈ અર્જુનભાઈ મકવાણા ભેળિયામાં 501 રૂપિયા આપે. ધન્યવાદ, ધન્યવાદ. અને મેલડીની ગાંડી ભૂતાવળ તો અહીંયા જ છે બાપ. વાવ વાળા જો બાપ. આહા. અને કેવી જગદંબા, હે મને માવતર મળે તો માં મેલડી જેવા મળજો. જો બાપ. હે મને માવતર મળે તો માં બાલવી જેવા મળજો. હે બા એ બેનો એક સર્કલ બનાવો ત્યાં નાનું રમવા માટે. આમ અને કેમેરા વાળા ભાઈને વિનંતી, આમ ઓડિયન્સમાં કેમેરો ફેરવજો બા. એ જેવો બા. આ જન્મ મળ્યા મને જન્મો જન્મ મળો જો. હાય માળો જો, હાય માળો જો.
માવતર મળે તો માનવી જેવા મળજો. હનુમાનજી મહારાજ સુરતમાં મારી લસકાણા કામરેજ બાપ મેલની ઉગતા પોરની મેલની એની આગળ મસ્તક નમાવ્યું અને પછી આ ભગવતી આઈ બાલવી કાંડું ચાલ્યું હોય બાપ ત્યારે છે બાબે મકવાણા ને અમારે જિગ્નેશભાઈ ને કેવા દર્શન દીધા શ્યામ ઓહો દર્શન દીધા શ્યામ હે બાલવી માં દોષી બનીને માળિયા હે બાલવી આય દોષી ના રૂપે માળિયા આમાં ઘડી ખમી જાઓ હમણાં પી બાપ મિત્રો ચા આવી છે એટલે 2 મિનિટ ઇન્ટર આપું છે પણ 2 કડી અહીંથી દ્વારકા નજીક થાય બાબા 2 કડી લે હે દ્વારકાનો નાથ મારો રાજા રણ સોડ છે તેણે મન માયા લગાડી જી હો દ્વારકાનો નાથ મારો રાજા રે રણ સોડ છે તેણે મન માયા માયા જી હો હાલો બાપા ઇન્ટર આપું ત્યારે એ તાળી તાળો તો મારા બીજી તાળી ના હોય જો તલ બાપડા થયા જલ પાણી ચા પાણી કરી લઈ અને પાછો બીજો રાઉન્ડ મસ્ત કરી મારો બાપડીઓ પણ મગન દાદા ધન્યવાદ એવા મકવાણા પરિવારમાં જેને જળ સમાધિ લીધી ચેતન સમાધિ 100 ઉપર વર્ષ થઈ ગયા છે 150-200 વર્ષ અને એવા મગન દાદા સુરવીરને યાદ કરી બાપ સુરાનર ને કોણ શીખવે અને જેના હયામાં નો હોય હલકી વાત
ભલે માથા ઈ પડે મેદાનમાં એ ઓલા ધડ ઈ ધીંગાણે જા આ મગન દાદા મકવાણાની મોજ હા સુરવીર જળ સમાધિ ચેતન સમાધિ લીધેલી એવા સુરવીર અને મગન દાદાને જ્યારે યાદ કરી બાપ એવા હોય ભૂંડણ બચ્ચા જણ જે હો અને હોય બિચારી બાપડી પણ ઓલી સિંહણી બસું જણ જઈએ એ જેના એક હજારા કેવા એવા જળ સમાધિ જેને લીધી હોય એને ચેતન દીવો કહેવાય અને એવા મકવાણા પરિવારના મગન દાદા જ્યારે રમતા કવિ કે બાપ હે તલવારું ને તોરણ રે રમે દાદા પૂરા પૂરા રે મકવાણા પરિવાર જો એવા સુરવીર રણે સજાવેલો વાહ મકવાણા પરિવાર ભાઈ માતાજીના ભુવા કોઈ બેઠા હોય એ બધાને વિનંતી કે લટ છોડવા માટે આ સ્ટેજ ઉપર આવી અને જે માતાજીના ભુવા હોય અમને કહેજો કારણ કે મારો તમારો પહેલો અનુભવ છે એટલે ખબર પડે કયા માતાજીને વગાડવા હા ખોડિયાર વાહ વાહ જહલ ચીઠી મોકલે એ વળી વાસ જે મુજા નવ ઘણવી પણ મને સિદ્ધમાં એ રોકી જેથી સુમરે મને હાલવાઈ નો દે હમીર હાલવાઈ નો દે હમીર આ જામ ખબાળિયા નાયથી નથી નંગો ચારણ લખે સાહેબ આઈને અરજી કરો એટલે આવે હો ભાઈ હા ગમેના ભગવતી બિરાજમાન થઈ જાય પણ એને અરજી કરો લાંભીનો અવાજ કરો એ અંતરનો અવાજ કરે અને આંખમાંથી આહુડું પડે અને મારી ભેળિયા વાળી આય આવે નથી માં નો કહેવાય બાપે સ્વર્ગમાં કાળ પડે બેન જાહલ પોતાનો માલ ઢોર લઈ અને સિંધ મલકની માલપા જાય સિંધનો સુમરો બેન જાહલને કેદ કરે રૂપમાં ગાંડો બની પોતાના ભાઈને સંદેશો પહોંચાડવા માટે નથી કોરો કાગળ નથી પેન સુંદરીનો શેડો ફાડી દાંતથી આંગળી કછોડી રુધિર કેતા લોહી કાઢી અને આપણા જૂનાના ધણી નવખંડને સંદેશો મળે સાહેબ જેને હું તમે જાહલ શીઠી કહી પણ ખરેખર જાહા શીઠી કહેવાય 13 ટુકા લશ્કર તૈયાર કરે મારી વરુડી આઈ ખોડિયાર આગળ આવી અને પાઘડી બાંધેલી હોય એમાંથી સોડો એક આંટો અને ગળામાં નાખો એને આતરવા દંડવટ કહેવાય આતરવા દંડવટ કરે મારી ભેળિયા વાળીને અરજ કરે બાપ શું કે આજ અરજી સુણીને યાર આવતા
ચકલી બનીને આય આવતા તારે મારી ચકલી બનીને આય આવતા તારે માં ખમકારી હો ખોડલમાં એ હો બિરદારી હો ખોડલમાં 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 અને હવે શીખોદાર દેવા વાહ વાહ અમારે શેલકુવા વાળી માં કહેવાય ગોરાહાના ભાદર વાળી કહેવાય કુંડવી ખેડા વાળી કહેવાય અને બહુ સાચી વાત શીખોદાર મારો બાપલિયો અને દરિયાના લોટ વાળી કહેવાય 2007 માં મેં શીખોદાર મારો રાહડો બનાવ્યો હતો સાહેબ અને એટલો હાલ્યો આ કીર્તિદાન ભાઈને મોગલ શેરતા કાળો લાગે તકદીરનું તાળું ખોલ્યું અને મારા માટે 2005 2006 7 મામાની મોજ અને શીખોદાર દેવનો રાહડો કોઈની ઓડી હોય મર્સિડીઝ હોય હમર ગાડી હોય તો એમાં રાહડો ને મામાની મોજ મારી વાલી છે અને એવો વાલામાં વાલો માને રાહડો ઈથી વાલો ભગવતીને દીકરો ને ઈથી વાલો માને માંડવો એવો રાહડો ગાવો છે ક્યાં ક્યાં બેઠા છે જગદંબાનો રાહડો રાહડે રમે